બિસ્કિટને પણ ભૂલાવી દે એવા ગોળવાળા થેપલા દરેક ગુજરાતીના ઘરમાં બનતા હોય છે. તો આ રેસીપી સાથે બનાવશો તો એકદમ સરળ રીતે બનીને તૈયાર થાય છે. હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. આજે આપણે બનાવવાના છીએ ગોળવાળા થેપલા અથવા તો કે મીઠા થેપલા. ઘણા અલગ અલગ નામથી ઓળખાતા હોય છે. તો એકદમ સરળ રેસીપી અને ફટાફટ બની જતા આ થેપલાની રેસીપી આપણે શરૂ કરીએ. અવનવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં આપેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા માટે. ગોળવાળા થેપલા બનાવવા માટે સૌથી પહેલા આપણે ગોળ લઈ લેશું. તેને પાણી ઉમેરી થોડી વાર રાખીશું જેથી ગોળ એકદમ સરસ ઓગળીને તૈયાર થઈ જાય. મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરેલો છે. તમે ભીલી ગોળ પણ ઉમેરી શકો છો. આ રીતે ચલાવતા જઈ અને બધો જ ગોળ ઓગાળી લેવાનો છે. ત્યારબાદ રોટલી કરવાનો જે આપણો ઝીણો ઘઉંનો લોટ છે એ 2 વાટકી લીધેલો છે. આ રીતે આપણે જે રેગ્યુલરમાં ઉપયોગમાં લઈએ એ જ લોટ લેવાનો છે. વધુ કરકરા બનાવવા માટે મેં અહીં 1 વાટકી જાડો ઘઉંનો લોટ ઉમેરેલો છે, જે લાપસી કે લાડવા બનાવવામાં ઉપયોગ કરીએ છીએ. કલર સરસ આવે માટે હળદર ઉમેરી દઈશું અને એકદમ સુગંધી અને સ્વાદિષ્ટ બને એના માટે વરિયાળીનો ભૂક્કો ઉમેરી દઈશું અને મોણ આપી દઈશું. અહીં મેં મોઠી પણ તો મોણ આપેલું છે. મોણનું પ્રમાણ વધારે રાખવાનું છે જેનાથી એકદમ ક્રિસ્પી બને. અને જે આપણે ઓગાળેલો ગોળ છે એ ગોળના પાણીથી આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈશું. આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને લોટ બાંધવાનો છે. એકદમ સરસ કડક લોટ બાંધવાનો છે. ઢીલો લોટ બાંધવાથી એક તો ગોળ પાણી છોડશે ત્યારે એ લોટ ઢીલો થઈ જશે, વધુ ઢીલો થઈ જશે. તો આપણે ધ્યાન રાખીએ કે આવી રીતે એકદમ સરસ રીતે લોટ બાંધીને તૈયાર કરીએ. તમે જોઈ શકો છો એકદમ સરસ પરફેક્ટ કડક લોટ બાંધીને તૈયાર કરેલો છે. ત્યારબાદ જેવડી સાઈઝની પૂરી વણવી હોય એ સાઈઝના આપણે ગોરણા કરી લેશું. આ રીતે ગોરણા કરી અને પૂરી વણી લઈને તૈયાર કરી લેશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે વણીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે પૂરી ફૂલી ના જાય એટલા માટે એમાં આપણે ચક્કુ વડે અથવા તો કે આ રીતે ચમચીની મદદ વડે આપણે એમાં કાણા કરી દેશું જેનાથી પૂરી ફૂલે નહીં. આટલી થીક પૂરી રાખવાની છે જેથી ક્રિસ્પી અને એકદમ સરસ બિસ્કિટ જેવી તૈયાર થાય. આપણી પૂરી વણાઈને તૈયાર છે. હવે તેલ ગરમ કરી અને પૂરીને આ રીતે તળી લઈશું. મેં અહીં સિંગ તેલનો ઉપયોગ કરેલો છે. તમે જે તમારા ઘરમાં તેલનો ઉપયોગ કરતા હોય એ તેલમાં તમે તળી શકો છો. આ રીતે એકદમ એક પછી એક બધી પૂરી ઉમેરી અને એક સાથે 4 થી 5 પૂરી તળાઈને તૈયાર થાય છે. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળવાની છે. અત્યારે સોફ્ટ લાગે છે પણ જેવી ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી અને કરારી બની જશે. આ રીતે બધી જ પૂરીને તળીને તૈયાર કરી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ટેસ્ટી અને જોતા જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ મીઠા થેપલા બનીને તૈયાર છે. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી જરૂરથી જણાવો. જો વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો જેથી નવા વિડીયો સૌથી પહેલા જોવા મળે. હું પૂજા થાનકી ફરી મળીશ તમને આવી જ કોઈક અવનવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.